વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજે આપણે ભણવાના છીએ ધોરણ 11 કોમર્સ સ્વાધ્યાય 3 એનો વિભાગ સી. વિભાગ સી ની અંદર પેલા જોઈ લઈએ કે આ વિભાગ સી છે. બરાબર, આપણે દેખાય છે. શરૂઆતના પ્રશ્ન થિયરીના છે, એ આપણે ભણવાના નથી, એ તમે જાતે પણ કરી શકશો. આપણે ભણવાની છે દાખલાઓ કે જે સમજવા પડે, કે જેમાં સૂત્રની અને બીજી વિગતોની પણ જરૂર પડે. તો પેલા 6 પ્રશ્ન થિયરીના છે, એ તમે જાતે કરી લેજો. હવે દાખલા નંબર 7 થી આપણે સ્ટાર્ટ કરીએ. રકમ એક ચલના મધ્યક અને બહુલક અનુક્રમે 5.5 અને 6.4 છે, તો મધ્યસ્થની કિંમત શોધો. આપેલી વિગત પ્રમાણે સૂત્ર. આ વિડીયો શરૂ કરીએ તે પહેલા તમને જણાવવાનું કે આની પહેલા જે આપણે વિડીયો બનાવ્યો છે, બધા સૂત્ર જેની અંદર લખ્યા છે, બધા સૂત્ર તમને સમજાવ્યા છે અને પાકું કરવા માટે તમને કીધું હતું. જો તમે વિડીયો જોયો હોય તો આ કોમેન્ટ અંદર લખી આપો મને કે સાહેબ ભાઈ મારે એ વિડીયો જોવાઈ ગયો છે, કારણ કે એને સ્વાધ્યાય ફટાફટ સમજાવવાનું છે. અને જેને વિડીયો જોયો નથી, પેલા એક વખત વિડીયો પેલા જોઈ લો, તે પછી જ આ વિડીયો ભણજો, કારણ કે તો જ સમજાશે. એટલે આની પહેલા જે સૂત્રનો વિડીયો છે કે જેમાં ત્રીજા ચેપ્ટરના બધા સૂત્ર છે 3.1, 2, 3, 4 અને 5 બધા સૂત્ર વ્યવસ્થિત અને નિરાતે સમજાવ્યા છે. એ સૂત્ર પેલા એ જોઈ લો અને પછી એ સૂત્રનો વિડીયો જોઈને એ સૂત્ર બધા જ પાકા કરી અને એક વખત તમે લખી નાખો અને પછી આ વિડીયો હવે જોવો. એટલે વિભાગ સી, ડી, ઈ, એફ બધા જ તમને છે એ સેક્શન આવડી જશે અને પેપર આવડી ગયું એવું જ લાગશે. કારણ કે સ્વાધ્યાયની અંદર કેવું છે, બધા દાખલા મિક્સ હોય છે. મિક્સ એટલે પેપરની અંદર પણ મિક્સ હોય છે, ટેસ્ટની અંદર પણ મિક્સ હોય છે. કોઈ એક પેટા સ્વાધ્યાયના દાખલા હોય એવું નથી, પણ બધા 3.1, 2, 3, 4, 5 બધા સ્વાધ્યાયના દાખલા હોય છે. તો પેલા સૂત્રનો વિડીયો જોઈ લો અને મિક્સ દાખલા તમને આવડી જશે, એટલે કે ટેસ્ટ કે પેપર પણ તમને આવડી જશે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ દાખલા નંબર 7. 7 ની અંદર શું કીધું છે? એક ચલના મધ્યક અને બહુલક. મધ્યક એટલે શું? તો કે x બાર અનુક્રમે 5.5 અને બીજું છે બહુલક MO 6.4 છે. બે વિગત આપી દીધી છે. તો મધ્યસ્થની કિંમત શોધો. મધ્યસ્થ એટલે m બરાબર ક્વેશ્ચન માર્ક. m ની કિંમત મારે શોધવાની છે. હવે એમનું તો સૂત્ર નથી, પણ બહુલકનું સૂત્ર છે, તો હું બહુલકનું સૂત્ર મૂકીશ મિત્રો. તો બહુલકનું કયું સૂત્ર છે? આસાદિશ સૂત્ર. MO બરાબર 3m માઇનસ 2x બાર. હવે જે વિગત આપી છે લખીએ. બહુલક આપી દીધો છે તો લખીએ આપણે 6.4. હા બરાબર. બરાબર ને આગળ કાંઈ પણ લખો, તેથી નિશાની લખવી જ. 3m 2x બાર, x બાર એટલે 5.5. આ 6.4 એમને 3m 5.5 ગુણ્યા 2 કેટલા થશે? તો કે 11 સાહેબ. હા 11 થાય. માઇનસ 11 આ બાજુ આવે તો પ્લસ 11. 6.4 પ્લસ 11 બરાબર 3m. 11 ને 6 17. 17.4. હવે 3 ગુણાકારમાં છે, આ બાજુ આવશે ભાગાકારમાં બરાબર એમ. 17.4 ભાગ્યા એમ, તો m બરાબર 17.4 ભાગ્યા 3 આપણે કરીશું. .8. ઓકે સરસ. આપણો જવાબ આવે છે 5.8. દાખલા નંબર 8 એની કઈ રકમ છે એ જોઈએ આપણે. બે સંખ્યાઓનો ગુણોત્તર મધ્યક 8 છે. g બરાબર 8. જો પ્રથમ સંખ્યા 4 હોય તો બીજી સંખ્યા શોધો. હું અહીં લખીશ. ધારો કે x1 બરાબર 4, બીજી સંખ્યા શોધો x2 બરાબર ક્વેશ્ચન માર્ક. હવે ગુણોત્તર મધ્યક આપ્યો છે તો સૂત્ર ગુણોત્તર મધ્યકનું આપણે મૂકીએ. g બરાબર
બે સંખ્યા છે x1 અને બીજી x2 ગુણોત્તરમાં એટલે ગુણાકાર કરવાનો બે સંખ્યા છે એટલે ફક્ત વર્ગમૂળ નિશાની આવશે જી તમને આપી દીધો કેટલો છે મિત્રો તો કે 8 x1 4 x2 શોધવાનું છે હવે આનું વર્ગમૂળ નીકળે પણ આનું નીકળતું નથી જ્યારે આવી પોઝિશનની અંદર તમે ઊભા હો ત્યારે શું કરવું જ્યારે વર્ગમૂળ નથી નીકળતું ત્યારે બરાબરની બંને બાજુ સ્ક્વેર કરો વર્ગ કરો એટલે શું અહીં પેટી કૌંસમાં લખી અને સ્ક્વેર કરું છું અહીંયા પણ સ્ક્વેર કરું છું બંને બાજુ સ્ક્વેર ચાલે ને બે બાજુ સેમ અસર તમે આપી શકો છો કારણ દાખલો કરવા માટે તમે સેમ અસર આપી શકો છો તો 8 નો વર્ગ 64 અહીંયા શું થાય વર્ગ અને વર્ગમૂળ બંને ઉડી જાય વર્ગમૂળ વાળી સંખ્યા છે વર્ગ કાઢ નાખો એટલે વર્ગમૂળ એ વહી ગયું વર્ગ એ વહી ગયો તો ખાલી કેટલું વધશે 4 ગુણ્યા x2 જેનું વર્ગમૂળ નીકળતું નતું એટલે વર્ગ કર્યો એટલે વર્ગમૂળ વહી ગયું ક્લિયર રેડી સમજાઈ ગયું ઓકે 4 ગુણાકારમાં છે આ બાજુ આવો તો ભાગાકારમાં 64 ભાગ્યા 4 બરાબર x2 64 ભાગ્યા 4 16 ચોકુ 64 x2 બરાબર 64 દાખલા નંબર 9 દાખલા આપણે સમજાતા હોય તો ખાસ આપના મિત્રો સુધી આ વિડીયોને શેર કરવો જેથી કરીને એ પણ ફ્રી ઓફ ચાર્જ કોઈ પણ ફી નથી ભરવાની તમારે અને આરામથી તમે ભણી શકશો અને તમારા મિત્રો પણ ભણી શકશે બરાબર ચાલો દાખલા નંબર 9 એક ફેક્ટરીના સાપ્તાહિક ઉત્પાદન x નો મધ્યક 81 એકમ છે x નો મધ્યક એટલે x બાર બરાબર 81 જો ઉત્પાદનનો ખર્ચ y બરાબર 3x + 50 હોય તો ખર્ચનો મધ્યક શોધો ખર્ચ એટલે y તો ખર્ચનો મધ્યક એટલે શું તમને y આપ્યું છે આ y એના બરાબર 3x + 50 હવે મારે y નો મધ્યક શોધો છે એટલે y બાર તો સામે x છે ને એનું x બાર કરવું પડે આ x બાર અને +50 આ 3 x બાર એટલે 81 +50 81 ગુણ્યા 3 8 24 3 1 3 +50 243 ને 50 293 y બાર બરાબર 293 દાખલા નંબર 10 અવલોકન a - 5 a + 1 a + 2 a - 3 અને a નો મધ્યસ્થ 10 હોય તો એની કિંમત શોધો હવે આપણે બધાને ખ્યાલ હોવો જોઈએ મધ્યસ્થ અવર્ગીકૃત માહિતી હોય તો મધ્યસ્થ શોધો પહેલું કામ શું કરવાનું તો કે સાહેબ ચડતા ક્રમમાં ગોઠવો આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ આ ચડતા ક્રમમાં નાનામાં નાનું અવલોકન પહેલા નાનામાં નાનું શું થશે તો કે a માંથી 5 બાદ કરે ને એ નાનું કહેવાય a - 5 પછી a - 3 એના કરતાં સેજ મોટું કહેવાય 3 જ બાદ કરવાના છે એટલા માટે પછી a એના કરતાં મોટી રકમ કહેવાય પછી a + 1 એના કરતાં મોટી રકમ કહેવાય પછી a + 2 દેખાય છે મને a + 2 એના કરતાં મોટી 1 2 3 4 અને 5 5 રકમ થઈ ગઈ 1 2 3 4 અને 5 ઓકે હવે તમને રકમની અંદર મધ્યસ્થ આપી દીધો છે બરાબર મધ્યસ્થ કેટલો આપ્યો છે તો કે સાહેબ 10 આપ્યો છે 10 આ 10 મેં લખ્યો તો એની કિંમત કેટલી હોય ઓકે આપણે દાખલો ગણીએ છીએ અહીં બાજુમાં અવર્ગીકૃત હોય
ત્યારે મધ્યસ્થનું સૂત્ર શું? n + 1/2 મૂ અવલોકન. n કેટલા છે? તો કે 5. 5 + 1/2 મૂ અવલોકન. 5 અવલોકન છે એનો મધ્યસ્થ કેટલો આપી દીધો? તો કે સાહેબ 10 આપી દીધો. 10. આ 10 લખ્યું આપણે. આ 10. 5 ને 1 6. 6/2 એટલે 3. 3 મૂ અવલોકન. જો ભૂલથી ને એવું પણ થાય 2/, તો કે સાહેબ અહીં લઈને 10 × 20 નહીં, પેલા એટલામાં અવલોકન એનું સાદુરૂપ આપવાનું છે. 6/2 એટલે 3 મૂ અવલોકન. હવે ચડતા ક્રમમાં પહેલું, બીજું, ત્રીજું. ઓહો, એ જ આવ્યો. સરસ, એકદમ સરળ થઈ ગયું. તો કે 10 બરાબર ત્રીજું અવલોકન છે એ, એટલે કે તમને a બરાબર 10 મળી ગયો. a બરાબર 10. 10મો દાખલો હતો. હવે 11મો દાખલો.